અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. પણ એ ભાવ આપવો આપણાનો એ મોટામાં મોટી સુખ છે. એ ભાવ આવે તો તમારી ક્રિયાનો નિહ પણ એનું કોઈ અમુક પડતા. તો આપણે બધા મળ્યા છીએ એ બધા નિર્મળ ભાવ રાખો. કોઈ કોઈના દોષ જોવાની વાત હોય એ ભૂલી જતા થો અને પોતાના દોષ પર આવ્યો તો હું પરમાત્માથી વિમુખ. અરે મારા હૃદયનો રોમ અને એનો વિયોગ ભોગવું. અરે પરમાત્મા હું તને ન મળ્યો, તું મારા હૃદયમાં રહ્યો અહો નહીં 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ અને તને હું ન મળ્યું, તને બી ન ઓળખો તો હું જ ખોટો છું. તો પોતાના દોષ સ્વામી દ્રષ્ટિ આવી જાય. આગળ બીજાના દોષ જોવાનો માર્ગ જ ન મળે. બીજા જે છે એ ભલા ભલા છે. અહોની કરણી કરહી એ પોમી. પણ સત્સંગના યોગમાં જાય એ આત્માની સ્વ આત્મા પર દ્રષ્ટિ આવી જાય. પરથી વર્તી મટી જાય. જળ બુદ્ધિ મટી જાય, ચેતન બુદ્ધિ થઈ જાય. આ તો બધામાં ચેતન રમી રહ્યો છે. આ ખોખો છે એ તો પૂર્વજેને જેવો કર્મ કરેલો છે. નાગનું, વાઘનું, ઘોડાનું, ગધાડાનું, કૂતરાનું, મનાણાનું, બાઈનું, ભાઈનું, રાજાનું, રંકનું, દેવનું, ઇન્દ્રનું એ ખોખો તો કર્મનો પોજરો છે. અને તે પણ અત્યારે મળતો છે. કોણ જીવતું ન ગણતા. આ કોણ કેટલી વારમાં આ મય ચેતન છે એટલે બધા સંસ્કાર કરે છે. અને ચેતન ન હોય તો તો બધા આત્માઓ છો. હારા ભાવ રાખજો. આયા છે એ બધાના આત્માનું કલ્યાણ કરવાનું છે. તમે બધા ભેગા મળી આપણી પોતાની ભૂલ ટાળો. બીજાની ભૂલ હોય તો આપણાથી ટળે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પણ બધામાં જો તમારે આ વર્તી પાછી વાળો તો કોઈમાં દોષ જ નથી. બધા પરમાત્માનો સ્વરૂપ. પોતાના આત્મા પ્રાગ અરે પરમાત્મા હે રામ તું હૃદયમાં રહ્યું તને ન મળ્યું મારા જેવું મૂર્ખો થયો તો કશો દોષ જણાય. અને આ તો બધા કોમી ગયેલા. તમે અમે બેઠા છીએ ને તમે બેઠા છો એટલે તમે નેશાસન ન માનતા. અમારા પહેલા તમારો મોક્ષ થઈ જાય જો તમે સ્વાત્મામાં દ્રષ્ટિ કરો. અમે વાતો કરીએ છીએ કે એ વાતોડિયા રહી જઈએ અને તમે તમારા સ્વાત્મામાં દ્રષ્ટિ ન ખોતું પાછા વળી જાવ તો બાઈઓ તો જો 8 વર્ષ જેવી અને એના આત્મા જેવું ભગવાન છે એકદમથી પ્રભાવદેવ આ હાથ વરના જ્ઞાનથી. આપણે રોમની બાપુ, નાથુ બાપુ આ તો વર્તમાન ની વાત છે. આ પેલો હંસુકની વાત કરશો વાંચો જો એ આપણા ભેગા જીવન જીવત પણ વર્તી પાછી વળી ગઈ. આપણે બાયણે કરીએ તમારા આત્મામાં એવું થોડું દસી ન પણ રાતી દન કુવો જઈને તમારે હેડો કાઢશે, મજૂરી કરતા વાત રોટલા કરતા આ હું હું કોણ આ સતું મળ ચેતન અને ઉડી ગયો તો વર્ષો દોડી છે અને કોણ હમ ગાતે છે તો વૈયા ગયા છે. આ તો નાશવંત વર્ગી રહ્યા છીએ. આપણે શાશ્વત જોવાનું રહી જાય છે. શરીર છે એ તો જડ સદું એ ચેતન 3 કાળમાં થાય એવું નથી. આત્મા જે તમારો ચેતન સમજી રહ્યો સમય અત્યારે આ દીવા બળતા હોય વીજળીના એના કરતા તો અનંત શક્તિ વાળો તમારા ભક્તિ એ દેવ હોવાની દ્રષ્ટિ કરીએ તો સુખમાં કોઈ નથી. શરીરનો બોહ ન કરો. ભક્તિ કરવી હોય તો ભલું શરીર છે જે અજ્ઞાન ભાવમાં ઉભું કરેલું છે એટલે એનો કર્મ ખપાવાનો. પણ આત્મામાં દ્રષ્ટિ કરો. આત્મા ભાવ ના કરો. આત્માની જાગૃતિ લાવો. ભલે ગમે તો ગમે તે હોય જે જેના જે હે ખરું. પણ જો હું મારી વર્તી અત્યારે બાબી કહેતા તો ખુદા કો ક્યાં પાવના ઓછી તોડી લગાવના હું મારા અંતરાત્મા ઉતરી પડતું